જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવીશું બટાકાનું સાલવાળું શાક, સાલવાળા બટાકાનું શાક. એમાં શું જોઈશે? જો આ રહી જોઈશે વઘાર માટે. આ મરચું છે, હળદર છે, ધાણા જીરું છે, આ મીઠું છે અને આ આદુ મરચાંની પેસ્ટ છે. આટલું જોઈશે આપણે. તો ચલો પહેલાં હવે આપણે બટાકાને સુધારી લઈએ. જો આપણે બટાકાને ધોઈ લઈશું પહેલાં તો. શાક ધોઈને જ કરવાનું. હવે આપણે સુધારી લઈશું બટાકા. આ રીતે સુધારી દેવાના. સાલવાળું બટાકાનું શાક. સાલમાં કહેવાય છે કે વિટામિન્સ મળે સાલમાં. સાલવાળું ખાય સારું લાગે. આ રીતે સુધારી દેવાનું. જો એ ખરાબ બટાકું નીકળ્યું કાઢી નાખ્યું. એ રીતે જોતા રહેવું પડે. અંદર શું હોય ખબર ના પડે. આ રીતે સુધારી દેવાનું. ભગવાનની કરામત તો શાકની અંદરથી બગડેલા નીકળે, ઉપર તમને ચોખ્ખું દેખાય. આવું હોય બધું. આ રીતે સુધારી દેવાનું. બટાકાનું શાક ખાવામાં મજા આવે. અમે ગમે તે સિઝનમાં બટાકા ચાલે. જો આ શાક સુધારી લીધું, હવે આપણે એમાં વઘાર કરી દઈશું. જો ગેસ સળગાવી દઈએ, કુકરમાં તેલ મૂકી દઈએ ગરમ. તેલ ગરમ થાય એટલે પછી આપણે રાઈ નાખીશું અંદર. જો તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે રાઈ નાખીએ. રાઈ થોડી વધારે નાખવામાં. બસ. જો રાઈ ફૂટવા માંડી, હવે રાઈ બધી ફૂટી જવા દેવાની પહેલાં. રાઈ ફૂટી જાય પછી આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. બટાકાના શાકમાં રાઈ વધારે સારી લાગે. નાખો હવે આદુ મરચાંની પેસ્ટ. જો આદુ મરચાંની પેસ્ટ નાખી. હલાવી દઉં. ગેસ હવે ધીમો કરી દેવાનો. વઘાર કરીએ ત્યાં સુધી ગેસ ધીરે જ રાખવાનો. આ રીતે ધીમે રાખવાનો ગેસ. હવે આપણે બટાકા નાખી દઈશું. શાક પકાવી દઈએ. કરી દો મિક્સ બધું. સાલવાળા બટાકાનું શાક. બટાકાને થોડીક વાર તેલમાં પાકવા દઈશું. થોડીક વાર તેલમાં પાકે સારા લાગે. થોડી વાર હલાવતા રહો. સાલવાળું શાક ખાવાની બહુ મજા આવે. આમ તો અમારા ભણવામાં સાહેબો કહેતા કે સાલમાં વિટામિન્સ હોય, સાલ કાઢવી ના જોઈએ. પણ અત્યારે તો ઘણા બધા કાઢી નાખીએ છીએ આપણે.
હલાવો બરાબર. તેલમાં થોડાક પાકી જાય ને બટાકા પછી સરસ તેનો સ્વાદ સારો આવે. હલાવો હલાવો. જો આ રીતે હલાવતા રહેવાનું. હવે આપણે મીઠું નાખી દઈએ. હવે મીઠું નાખ્યું. માપનું મીઠું નાખવાનું. પછી પાછળથી લેવાય, કારણ કે મીઠું વધારે પડે તો શાક બગડી જાય પાછું. બટાકાના શાકના રાજા કયો છે? બટાકાનું શાક રાજા કહેવાય. ત્રણેય સિઝનમાં એ ખવાય અને ગમે તે શાકમાં બટાકા ભળી જાય. એટલે બટાકા શાકનો રાજા છે. હવે આપણે મરચું નાખી દઈએ. જેવું તીખું ખાતા પ્રમાણે નાખવાનું. બસ કરી દો મિક્સ. આ રીતે મિક્સ કરી લેવાનું. હવે હળદર નાખ. જો હળદર નાખીએ. બધા મરી મસાલા જે રસોડામાં છે બધા આપણા શરીર માટે સારા છે. ઘરેડા લોકો શોધ કરીને ગયા છે જે મસાલાઓની, આપણા શરીરને બધા અનુકૂળ છે. કરો મિક્સ બરાબર. આપણે ધીમા ગેસ ઉપર જ મસાલા કરીએ છીએ. હવે આપણે ધાણા જીરું નાખી દઈએ. બસ કરી દો મિક્સ. બટાકાનું શાક સાવ સહેલું છે બનાવવાનું. આ રીતે બની જાય. હવે આપણે પાણી નાખી દઈશું. બસ જો એક ગ્લાસ પાણી નાખ્યું આપણે. નાખી દો બસ. કુકર બંધ કરીને ગેસ ફૂલ કરી દઈશું અને 3-4 સીટી મારી દઈએ. ગેસ ફૂલ કરી નાખો. 3-4 સીટી વાગે એટલે આપણે જોઈ લઈશું. જો ગેસ ફૂલ કરી દીધો. હવે સીટી વાગશે. જો એક સીટી વાગી. જો 4 સીટી થઈ ગઈ છે, આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી નાખો. હવે આપણે કુકર ઠંડુ થાય એટલે જોઈ લઈએ. જુઓ હવે આપણે જોઈ લઈએ શાક આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. જો આપણે શાક થઈ ગયું છે. હવે આપણે ડીશમાં લઈ લઈશું. શાક મસ્ત બની ગયું છે આપણું સાલવાળા બટાકાનું શાક. જો તૈયાર છે આપણું સાલવાળું બટાકાનું શાક. સારું, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.